તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. તો તમે જોઈ અને ખ્યાલ તો આવી જ ગયો છે. તો આજે આપણે શિવરાત્રીના મેળે જવાનું છે. હે બસ અત્યારે બંધ છે, ટ્રાફિક થઈ ગયો છે ફૂલ. રિક્ષા જ્યાં સુધી જાય ત્યાં સુધી તમે જઈ શકશો, બાકી હાલીને જવાનું છે. રિક્ષા સોનાપુરી સુધી જશે. અહીંથી ઘણું છે એમ તો. ભવનાથ થઈ ગયા 5-7 કિલોમીટર. હા, પણ ટ્રાફિક છે એટલે હાલીને પહોંચી જશો. તો અત્યારે આવી કઈક પોઝિશન છે, તમે મારી પાછળ જોઈ શકો છો. ટ્રાફિક મજેવડી ગેટે એટલો બધો થઈ ગયો છે. અત્યારે જો તમે બસમાં પણ ફૂલ ટ્રાફિક છે. આજે શિવરાત્રીને હજી 1 દિવસની વાર છે. કાલે શિવરાત્રી થાય છે અને હું તમારા બધા પાસે માફી માંગુ છું કે શરૂઆતની અંદર જ આપણે તમારા સુધી તમામ માહિતી પહોંચાડવાની મેં તમને વાત કરી હતી, પણ મારે એક અકસ્માતના હિસાબે, મારા સંબંધી હતા, અકસ્માતના હિસાબે દવાખાને હતા અને હું પણ દવાખાને ફસાણો હતો, એટલા માટે આવી નતો શક્યો. અને આજે એ લોકોને રજા થઈ તો મેં કીધું હવે મેં તમને જે કમેન્ટ મતલબ આગલા વિડીયોની અંદર કીધું હતું કે શિવરાત્રીના તમામ વિડીયો તમારા સુધી પહોંચાડી, એટલા માટે આજે ફ્રી થઈ. રાતના અત્યારે વાગવામાં જોઈએ તો 12 વાગી ગયા છે. તો 12 વાગે આવો કંઈક રાતનો નજારો છે તો તમે વિચાર કરી જ લેજો કે દિવસના કેટલો ટ્રાફિક રહેતો હોય છે. અત્યારે અહીંથી 1 કિલોમીટર આગળ જાય એટલે ટ્રાફિક જામ છે, કોઈ વાહનો જવા નથી દેતા, એટલો ટ્રાફિક થઈ ગયો છે. અને પોલીસ તંત્ર એનું સરસ મજાનું કામ કરી રહી છે. તો આગળ જઈએ આપણે અને ભવનાથના તમામ દર્શન તમને કરાવું. આપણે સાથે મળી અને દર્શન કરીએ. તો મારા વાલા મિત્રો, વડીલો બધાને મારા હર હર મહાદેવ, જય ભોલેનાથ. તો ચાલો આપણે હવે દર્શન કરશું મહાદેવના, અને જેટલા પણ સાધુ સંતો આવેલા છે તમામના દર્શન કરશું અને મેળાનો પણ આનંદ માણશું સાથે મળીને. તો ચાલો હવે આપણે જઈએ ભવનાથ. તો અત્યારે આ એન્ટ્રી દ્વાર છે, આપણે જવાની કોશિશ કરશું. જો જવાશે તો જાશું, નકર પછી આપણે રાતના થોડાક મોડેકથી જાશું એટલે ટ્રાફિક ઓછો થઈ ગયો હોય. તો ચાલો આગળ વધીએ, કેવો ટ્રાફિક છે જોઈએ. આગળ વધીને તો આ બાજુ વાવ, તો સમય કામ ચાલુ છે. લાગી ગયા છે.
મજેવડી દરવાજાથી આગળ આપણે પેલી જોડાઈ વૈચા. ઓ ટ્રાફિક તો જોરદાર અહીંથી દેખાય છે. તો હાલ મિત્રો અત્યારે આપણે મજેવડી ગેટ થી આગળ વધી અને આ ભૈડા વાવ કહેવાય છે જ્યાં તમે ટ્રાફિક જુઓ. અત્યારે લગભગ ગાડીઓ બધી અહીંયા પાર્કિંગ કરી દેવામાં આવે છે, તો તમે આવો તો ખ્યાલ રાખજો. આ સાઈડ ઉપર બધી 4 વ્હીલ અને 2 વ્હીલનું પાર્કિંગ અત્યારે કરી દેવામાં આવે છે. અહીંથી આગળ નથી જવા દેતા કારણ કે પોલીસ તંત્રને એનું કામ કરવું પડે છે. આગળ ટ્રાફિક જામ થઈ ગયો છે. સોનાપુરીથી આગળ રસ્તો બંધ થઈ ગયો. અત્યારે આવકમાં બસમાં ફૂલ ટ્રાફિક. તો આપણે રાહ જોશું. મને એવું લાગે છે કે 12:30-1 પછી ટ્રાફિક ઓછો થશે એટલે 2 વ્હીલ માટે કદાચ રસ્તો ખુલી જાય એટલે આપણે ભવનાથમાં જશું અને તમામ દ્રશ્ય આપણે માણવાના છે. કાલે શિવરાત્રી થઈ જાય છે, તો શિવરાત્રીના પણ દર્શનનો લાભ આપણે લેવાનો છે અને નાગા સાધુઓની જે રવેડી નીકળે છે, રવેડીના પણ તમામ દ્રશ્યો આપણે આ ચેનલ ઉપર તમારી સાથે માણવાના છે. તો જો પોલીસ તંત્ર અત્યારે તેનું કામ બહુ સરસ રીતે નિભાવી રહ્યું છે. અત્યારે મિત્રો જો આપણે ગિરનાર દરવાજે પહોંચી ગયા છીએ. ફરીને સોનાપુરીના મેં તમને દ્રશ્ય બતાવ્યા. ટ્રાફિક ફૂલ થઈ ગયો છે. ગાડી પ્રાઇવેટ વાહન જવા નથી જતા, એન્ટ્રી થઈ ગઈ છે. એસટી બસ ચાલુ છે એટલે તમે જો આવો તો એસટી બસ સ્ટેન્ડે જઈ અને એસટીમાં તમે આરામથી ભવનાથ પહોંચી જશો. તો અત્યારે હું મારી બાઇક લઈ ગિરનાર દરવાજે ફરી પાછો આવી ગયો છું કારણ કે ગાડી અંદર જવા નથી દેતા. અત્યારે રાતના 3 વાગી ગયા છે, તો આપણે મહાદેવના દર્શન પણ ના કરી શકો એટલા માટે. તો કાલે જરૂર હું તમને મહાદેવના દર્શન પણ કરાવીશ અને મેળાનો પણ આપણે સાથે મળી આનંદ કરશું. તો મળશું સવારે મહાશિવરાત્રિના દિવસે. તો ત્યાં સુધી રાહ જોજો. તો હર હર મહાદેવ મહાદેવ.